ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર ગામેથી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવાબંદર પોલીસ મથકની નજીક આવેલા લેરેશ્વર મહાદેવ મંદિર ખાતે દાનપેટીમાંથી ચોરી કરતો એક શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ અજાણ્યા શખ્સે મંદિરની દાનપેટીને નિશાન બનાવી તેમાં રહેલી રોકડ રકમની ચોરી કરી હતી. સમગ્ર ઘટના મંદિર ખાતે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મંદિરના પૂજારીએ આ મામલે નવાબંદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં સૌથી નવાઈની વાત એ છે કે સામાન્ય રીતે ચોરી કરતા શખ્સો પોતાનો ચહેરો છુપાવવા માસ્ક અથવા કપડાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ અહીં ચોરી કરનાર વ્યક્તિએ મોઢું ઢાંક્યું તો દૂર, શર્ટ પણ પહેર્યું નહોતું. સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ચોરી કરનાર શખ્સ નજીકના વિસ્તારનો જ રહેવાસી હોઈ શકે છે. હાલ નવાબંદર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની ઓળખ મેળવી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસમાં હવે પોલીસ ક્યારે આરોપીને ઝડપી પાડે છે તેના પર સૌની નજર મંડાઈ છે.